નામ જોગણી ના કહેવાય ભાઈ. અને 12 ગૌએ બોલી બદલાય, 13 ગૌએ પહેરવેશ બદલાય. અમારા વઢિયાર, અમારો બનાસકાંઠો, અમારો જીજે 24, 18 નાથ છત્રી વર્ણ છે. અમે એક જ આપણી રાવળ દેવ નાથ છે ને, એક જ એવી છે કે શિવ શંકરની સાક્ષી જોગણી માતા મળેલી છે. પછી અમારા એ બાજુ જેતભાઈ સધી માળહુંદ ખાખડીની માતા, જીંદાડો જેતન ઉંમર 13.5 વર્ષની હતી દાડે માળહુંદ હાકના રાવળદેવની દીકરી ખાખડી હાકના ખાખડિયા હાકના રાવળદેવ કલા ખાખડિયા વેરે હગું કર્યું. વેવાઈ વાતો કરતા કરતા એવું કીધું કે લાવો તાર આપણે હવે લગ્ન કરી દઈએ, વાણું 4 વર્ષે 5 વર્ષે કરાવીશું. 13.5 વર્ષની ઉંમરમાં મુહૂર્ત જોવરાયું ને ખાખડી ગોમથી જોની હેડી માળહુંદ આવી. એટલે જેતભાઈ નો બાપ એવું બોલ્યો કે વેવાઈ મારી દીકરીને વજણું ફૂંકાઈને તરત ને તરત પાછી મૂકજો. તરત ને તરત વજણું ફૂંકાઈને મારી જેતલનો માળહુંદ મોકલી હોય. 3 દાડાનો સમો બન્યો હોય, મારી જેતલનો મેદીનો રંગ નો હુકણો હોય, ખાખડી ગોમના શમાડે ધાડું ચડ્યું હોય, કલા ખાખડિયાનો ગોળી વાગન કલા ખાખડિયાનો દેહ પડી જાય. ઈન દાડો ખાખડી ગોમનો રખી હેડ હેડ કરતો માળહુંદ આવ્યો ને માળહુંદ ગોમમાં સમાચાર પહોંચ્યા. એટલે માળહુંદ હાકના રાવળદેવ જેતભાઈને લઈ અને ખાખડી ગોમે આયા. એટલે સમાજની રીત રિવાજ પ્રમાણે તો બુનની બંગડી ફોડી દેવી પડે. એટલે જેતભાઈ બોલી ગયેલા છે, ભવળું મારે બંગડી ફોડવાની નહીં, હળગતી ચગડી લાવો ને મને માથે ઉપડાવો. માઈન દાનો માથ હળગતી સગડી ઉપડાયો. નાતના મેમનો આગળ મારી જેતલ હેડ, પાછળ મારી કલા ખાખડિયાની અરર પાલસી હેડતી હો. હેડ હેડ કરતા ખાખડીના શમશાનમાં આવ, મારી જેતલ કેવું બોલો મારી નાતના મેમનો. મન કલા ખાખડિયાની સમાધિમાં પલોઠી વળાવો, મન કલા ખાખડિયાનું મૂઠું મારા ખોળામાં લો નો ભાઈ. મન ધરતી માર ગયાલ છે, દેહમાં નાથની માતા એવું નોમ નો રાખું તો હું તમારી જેતલનો કેવું. ઇંદાનો સમાધિમાં પલોઠી વાળી હોય, કલા ખાખડિયાનું મૂઠું મારી જેતલે મૂઠો ખોળામાં લીધું હોય. મૂઢામાંથી વખડીનું દાંતણ પાલે ઘાલ્યું હોય, રર ધરતીએ ઇંદાડો નાતના મેમોનો આપણી નાતની દીકરીને અરર જગ્યા આલી હોય. ઇંદાનો ડાગુ હોવ હોવ ના ઘેર હેડ, ધાડું ખેલનાર ના ઘેર હોજે મારી નાતની માતાએ વાળું કર્યું હોય. મારે માર કરતો એકવી મારી નોશા બોલી, હું રાવળ દેવની માતા છું. મારો રાવળ દેવનો રદો વળ તો મારો વળ નક નખોદ નો કાઢું તો મારી સધીનું વેણ છો ભાઈ. ઇંદાનો એકવી મારી અરર એકના બદલ એકવી અરર ભંડારી નોશા ઢોલી જોડ ન અરર વાગતા ઢોલે વળનારી મુરાવળ દેવની માતા શું ભાઈ. હું માળખોંદાની જેતભાઈ સતી દરેકની જય કહું છું ભાઈ. અરવિંદ ભુવા, વિશાલ, શૈલેષભાઈ, આજના અવસર મારા હીરા મુદ્દેથી મુકામે એમનો દરેકની જય થા. આજે સમસોનમાં બેઠી છું શૈલેષભાઈ. મારા જેતભાઈના કદાચ ખોટા તો ખોટા પણ હાચાય હમ નહીં ખાવાતા ભાઈ. હા મારા કદાચ
માળહુંદા કે ખાખડિયા એમના સિવાય કદાચ હું ચોય ધૂણતી નહીં ભાઈ. હા એ અને એ મારી જેતલ એવું બોલી કે માળહુંદ અને ખાખડિયા એક જ મારી રાવળદેવ નાત એવી છે કે મારી જેતભાઈ સધી ધૂણી કહો. 18 નાથ છત્રી વરણનો કોઈની તાકાત નહીં કે મારી રાવળદેવીની જેતભાઈ સધી ધૂણી નો કહો. કો તો વળજી હોય તો ધૂણો, કો તો કોક ગરહાળમાં બેહી હોય તો ધૂણો, નકર સભાવાળો બીજી નાતનો નહીં મળી. એ આપણી નાતની એક જોગણી અને એક આપણી હારી જેતભાઈ સધી છે. રીધમ વાળું વગાડી દો અત્યારે મારી જેતલની વેળા છે. હા મારો વઢિયારનો વાઘ. અરવિંદ ભુવા હું એની જેતભાઈ સધી છું. કદાચ એક મહિનામાં બે ન્યાય લાવનારી માતા છું ભાઈ. હે તે 15 દાડા થયા નહીં અને હજુ મારો બોલ પડજો 6 મહિનો નહીં થવા દઉં. અને ફેર જોજીના ઢોલ ના વગડાતું 12 માળહુંદાની જેતભાઈ ના કહેવું ભાઈ. હા તે આજના દીપોના અવસરે કદાચ ખમા કહેવા આવી હશું તો કદાચ મુઠ્ઠી ભરીને વાપર્યું છે, ચપટી ભરીને વાપર્યું હશે, પણ તમારે દીપોના સદીના મેળવીને ભગવાનને ભેગા રાખીને તમે જેટલું વાપર્યું હશે તે હવાઈ કદાચ ગાડું ભરીને ઠલવવા ના આવો તો મારું નામ જેતભાઈ ના કહેવાય ભાઈ. એ વિશાલ તમારી રેડી રજવાડું સદાય મારો જેતભાઈના ભગવાન રાખશે. એ મારા વિશ્વાસ હેરતા હશો, કદાચ મને નમીને હેરતા હશો. એ મારવાની તો હું એવાય છું લ્યા. હા ખોટી ઓગળી તમારો હમું કરતા કરતા તો મારી ના નાખું તો મારું નામ જેતભાઈ કહેવાય ના કહેવાય ભાઈ. એ શૈલેષભાઈ આ ખોરજના મેમનોને ખૂબ ખબર ખૂબ મજા કેવી છો ભાઈ. રાકા ભાવથી કદાચ સંબંધ જોઈને આજ ગહોણા હશો. હા તો આ દેવનો ભગવાન તમારું આયોજનનું સહેલા પરમણ રાખશે ભાઈ. લો ભાઈ દરેકની જે થા હમણાં ખૂબ ખબર ખૂબ મજા કહું છું ભાઈ.